જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, જેમની અંદર મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર, એમની અંદર વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાઓ, વ્યવસ્થા તંત્રનું માળખું અને વ્યવસ્થા તંત્રના પ્રકારો એ સમજ્યા બાદ આપણે પહેલો પ્રકાર રૈખિક વ્યવસ્થા તંત્ર એ સમજ્યા હતા. અને આજે આપણે નેક્સ્ટ ટાઈમ કે બીજો જે પ્રકાર છે વ્યવસ્થા તંત્રનો એ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો સૌ પ્રથમ મિત્રો એમના અર્થ તરફ જઈએ કે જે કાર્યાનુસાર કે કાર્યને આધારે રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા વિભાગને વધુ મહત્ત્વ આપે છે. જો રૈખિક વ્યવસ્થા તંત્ર છે ને એકબીજાનો એ કાર્ય કરતા વિભાગને વધુ મહત્ત્વ આપે છે. તેની મુખ્ય મર્યાદા એ છે કે આ મર્યાદાને ધ્યાનમાં લઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સ્પષ્ટીકરણનો અભાવ જોવા મળે છે, કારણ કે તેમાં કાર્યને સ્થાને વિભાગને વધુ મહત્વમાં આપવામાં કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એમાં કાર્યને નહીં પણ વિભાગને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલા માટે એ જે છે એનો અભાવ જોવા મળે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીઓ અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. કે આ જે છે એ રૈખિક વ્યવસ્થા તંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારીને અને કર્મચારીઓને અનેક પ્રકારના કાર્યો કરવા પડે છે. સ્વાભાવિક છે કે આ અધિકારી અને કર્મચારી દરેક કાર્યમાં નિષ્ણાત તો ન જ હોઈ શકે. તમે વિચાર કરો કે એક વ્યક્તિ છે દરેક પ્રકારના કરી શકે, નો પ્રોબ્લેમ, પણ એ કાર્યમાં નિષ્ણાત હોય એક જરૂરી નથી, હોય જ ન શકે. તેથી એક એવા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે કે જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે છે. એટલે કે એને જે કામ આવડે છે, એમના વિશેનું જ્ઞાન છે, એમના વિશેની જે પદવી છે, ડિગ્રી છે, એમને જે કાર્ય સોંપવામાં આવે, જેને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરેનું કાર્ય સંભાળે છે. કર્મચારી સંચાલન વિભાગ જે છે એ અધિકારી જે છે એ બધું કરી શકે, ભરતી, બદલી કરવી, બઢતી. હવે એમની રચના કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. કે શ્રમ વિભાજન જે છે એમને વિશિષ્ટીકરણને વિશેષ સ્થાન આપવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે કાર્ય અનુસાર કરવામાં આવે છે. અને સત્તા કે એના કાર્ય જે કાર્ય છે એ કાર્યની વિભાગની કે વિભાગને બદલે એ કાર્ય અનુસાર કરવામાં આવે છે. આ દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. કે જુદા જુદા કાર્યો છે તે જુદા જુદા નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવે છે. આ નિષ્ણાતો ફક્ત સલાહકારો હોતા નથી, પરંતુ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ પણ છે કે જે પોતાને સોંપાયેલા કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર હોય. કે કોઈ અધિકારી જ નથી, પરંતુ એના કાર્ય માટે એ પણ જવાબદાર હોય છે. દાખલા તરીકે ખરીદ અધિકારી એકમની તમામ પ્રકારની ખરીદના કાર્ય માટે જવાબદાર હોય છે. ખરીદ અધિકારી છે એ તમામ પ્રકારની જે ખરીદી છે એમના માટે એ જવાબદાર હોય છે. હવે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જે છે એ મુખ્ય અધિકારી અહીંથી મિત્રો એમાં વહીવટી અધિકારી, કારખાના વિભાગ, એમાં ઘણા બધા એરાઓ આપેલા છે. કે એકબીજા જે છે એ સૂચના અધિકારી, શિસ્ત અધિકારી જે છે, ત્યારબાદ હિસાબી અધિકારી છે, માર્ગદર્શક અધિકારી છે, ત્યારબાદ જૂથ અધિકારી છે, ઝડપ અધિકારી છે, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર. હવે આજે અને છેલ્લે કામદારો. આ જે ટોપિક છે એ મિત્રો આપણે બોર્ડની અંદર વ્યવસ્થિત સમજી શકીએ. અહીંયા જે એરાઓ આપેલા છે કે આ જે કર્મચારીઓ છે એ અહીંથી એકબીજાને એ અલગ અલગ રીતે ડ્રોઈંગ દ્વારા કે ભાઈ આ જે છે અહીંથી અહીંયા કર્મચારીઓમાં કે કર્મચારીઓ જૂથ અધિકારીઓ છે અને
કામદારો દ્વારા એને સમજણ આપવામાં આવે છે. હવે કાર્યાનુસાર જે વ્યવસ્થા તંત્ર છે એમના માટે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા મુખ્ય અધિકારી પાસે હોય છે. તો કાર્યાનુસાર જે છે એની સર્વોચ્ચ કે ઉચ્ચ જે છે સત્તા એ મુખ્ય અધિકારી ઉપરના ચાર્ટમાં જણાવ્યા અનુસાર એકમને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગના કાર્યોની યાદી નક્કી કરી તેના આધારે કાર્યના ભાગો નક્કી કરવામાં આવે છે. નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને સત્તા સોંપણી કરવામાં આવે છે. આ માટે દરેક અધિકારી એકમના દરેક કર્મચારીને તેના કાર્ય અંગે હુકમ આપી શકે કે ભાઈ જે કર્મચારી છે, ઉત્પાદન અધિકારી છે, વેચાણ અધિકારી છે, ખરીદ વેચાણ છે, કામદાર કર્મચારીઓ, તો એ પોતે પોતાના વિભાગના જે અધિકારીઓ છે એમને કાર્ય કે સોંપી શકે એટલે કે હુકમ આપી શકે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રની રચના વખતે ખાસ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ કાર્ય સોંપાયા વિનાનું રહી ન જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડાય નહીં. આપણે કીધું ને પહેલું જે કાર્ય હતું એની અંદર કોઈ કાર્ય રહી પણ ન જાય અને બેવડાય નહીં. જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એક વિકલ્પ તરીકેનો પ્રશ્ન કે જે એકમમાં કાર્યનું સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમ માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર એટલે કયું વ્યવસ્થા તંત્ર છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ત્યારબાદ ત્રીજું છે વૈધિક વ્યવસ્થા તંત્ર કે અર્થ એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિધિસર આપણે કહીએ ને સ્ટેપ બાય. રૈખિક વ્યવસ્થા તંત્ર તેમજ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તાઓ સોંપાય છે, જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અધિકારી તાબેદારોને દારની બાબતો સુસ્પષ્ટ હોય છે કે એમને જે બાબતો સોંપવામાં આવે છે એ સુસ્પષ્ટ એકદમ નિશ્ચિત અને સ્પષ્ટ કરી દેવામાં આવે છે. તો એમના જે માટે છે મિત્રો કે વૈધિક વ્યવસ્થા તંત્ર, એમનો અર્થ આપણે સમજીએ. હવે એમનો અર્થ સમજ્યા બાદ હવે આપણે એમની લાક્ષણિકતાઓ, એના લક્ષણો. વૈધિક માળખું નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરે છે. અને બીજું અપરિવર્તનશીલ કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે કે એમાં પરિવર્તન કરવામાં આવતો નથી. કર્મચારીનું સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલ્લે જ તેમાં ફેરફાર જોવા મળે છે, ક્યારેક જ તે અપવાદ રૂપે. ત્યારબાદ ત્રીજું ઉપર નીચે સત્તાની સોંપણી કે સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ જતું હોય છે. ત્યારબાદ આ જે વૈધિક વ્યવસ્થા તંત્ર એનું કદ તો કે મોટું, વૈધિક વ્યવસ્થા તંત્રનું કદ માળખું મોટું કદ ધરાવતું હોય છે. પાંચમું ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. ત્યારબાદ છઠ્ઠી લાક્ષણિકતા માહિતી સંચાર. માહિતી સંચાર એ વૈધિક પ્રકારના માર્ગો દ્વારા થાય છે. અવૈધિક માહિતી સંચારનો કોઈ સ્થાન નથી કે એને વિકલ્પ નથી. હવે જે છે આગળનો પોઈન્ટ એ અવૈધિક વ્યવસ્થા તંત્ર. મિત્રો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર, તો એમનો પણ આપણે અર્થ સમજશું કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક માળખું કે આપોઆપ જે રીતે રચાય એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં છે. આ વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે સમાજમાં આપણે કહીએ ને પછી તો સંબંધો, એકબીજા મિત્રો આપણે ક્યારેય મેળવવાનો હોય, આ સંબંધો વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈધિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી, તેથી વૈધિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી કે આવી કોઈ વ્યવસ્થા તંત્રની જેમ જે છે એની સ્થાપના નથી થતી, એટલે એનો કોઈ નકશો બનાવી શકાતો નથી. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે.
એ વિકલ્પ તરીકે પૂછાય કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પૂરક છે. આ એકબીજાના પૂરક છે મિત્રો. હવે અવૈધિક વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ છે મિત્રો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. આજે આપણે અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ સુધી રાખીશું. ન સમજાય તો વ્યવસ્થિત રીડિંગ કરજો અને પાછા યોગ્ય પ્રશ્નો કરજો, જેથી કરીએ અને તમને વ્યવસ્થિત સમજાવી શકીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.